બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાદરવા મહિનાના મહામેળામાં આવતા યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર સુધી આ ભાદરવી મહામેળો યોજાનાર છે, જેના આયોજનની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ મેળામાં આવતા લાખો ભાવિકોની સુરક્ષા અને સલામતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષેની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9 થી 18/9 સુધી કરવામાં આવેલું છે। આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત। આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે। ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે। ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે। ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ